જેતપુર તાલુકાના પીપળવા ગામે સહકારી મંડળીએ હોબાળો મચાવ્યો. સહકારી મંડળીના ખેડૂત સભાસદોએ રાત્રિ દરમિયાન હોબાળો મચાવ્યો હતો. સહકારી મંડળીમાં ખેડૂત સભાસદોની જાણ બહાર કમિટી રચાઈ જતા હોબાળો થયો હતો. સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની ખેડૂત સભાસદોને જાણ કર્યા વગર નિમણૂક કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે રાત્રે 8 વાગ્યે ખેડૂત સભાસદોએ પ્રમુખને ફોન કરીને મંડળીએ બોલાવતા ન આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂત સભાસદોને પ્રમુખે ફોનમાં ઉડાવ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. મોટી સંખ્યામાં ખેડૂત સભાસદોએ મંડળીએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પીપળવા ગામ અને અકાળા ગામના મળીને કુલ 520 જેટલા ખેડૂત સભાસદો છે. ભેગું થવાનું કારણ ગામ લોકો ભેગા થયા છે કે આપણે અહીંયા સહકારી પીપળવા દૂધ સેવા સહકારી મંડળીની ચૂંટણી ગત 5મા મહિનામાં ટર્મ પૂરી થતાં જે ચૂંટણી થઈ એ ચૂંટણી બાબતની કોઈ ગામ લોકોને જાણ નથી ને અહીંયા આજે સાધારણ સભા ગઈ એટલે બધાને ખબર પડી કે આપણી ચૂંટણી વહી ગઈ છે. એટલે એના વિરોધમાં અહીંયા બધા ભેગા થયા છે કે ભાઈ ચૂંટણી કરી તો ગામને કેમ કોઈને જાણ નથી અને ચૂંટણી કયા સંદર્ભમાં અને કઈ રીતે આયોજવામાં આવી એનો ખુલાસો માગવા માટે અહીંયા નક્કી કરવા અને પૂછતાછ માટે ભેગા થયા. એને સભાસદે કે ફોન કર્યો કુમનભાઈ કરીને એટલે એ એવું કહે છે કે ભાઈ અત્યારે મંડળીનો દરવાજો ખુલે નહીં. આ સભાસદો એવું કહે છે કે ભાઈ દરવાજો ખુલે આ ગેટ તો ગ્રાઉન્ડમાં બેસીએ આપણે એને ચર્ચા કરીએ. એ માગણી માટે એને આજે 5 વાગે નવનિયુક્ત થયેલા વિજયભાઈ અકાળાના છે જે પ્રમુખ થયા છે હાલમાં 2 કલાક પહેલાં 3 કલાક પહેલાં એની નિયુક્તિ થઈ અને અત્યારે ફોનમાં એ એવું કહે છે કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને જે કાયદેસર થતું હોય કરો, અત્યારે દરવાજો ખુલે નહીં. તો પીપળવા ગામની મંડળી, પીપળવા ગામના લોકો જો એના માટે દરવાજો ન ખુલતો હોય તો અહીંયા આયોજન કરવા કે અહીંયા આ વ્યવસ્થાને વાપરવા બીજા કોણ કે બહારથી લાવવાના અને ચૂંટણી બાબતે જે છે જાણકારી વગર ભલે એને જે કાંઈ નિયમાનુસાર એને જે નક્કી કરીને કર્યું હોય પણ ગામને કોઈને ખબર નથી એટલે આ લોકો ભેગા થયા છે. ગેરરીતિની તો આપણને કેમ ખબર પડે? રજિસ્ટરમાંથી નોટિસો ચૂંટણી બાબતની કોઈને આપેલી નથી. બરોબર. પણ એક સભાસદે વ્યક્તિ દીઠ કોઈને દીધેલ નથી પણ એક સભાસદે અરજી કરી હતી રજિસ્ટરે રાજકોટ. બરોબર. રજિસ્ટરમાંથી નોટિસ 2 જગ્યાએ આવી હતી, સભાસદને આવી હતી અને ત્યાં પણ ગઈ છે મંડળીની ઓફિસે કે આ બાબતની ચૂંટણી બાબતની જાણ 2 જગ્યાએ 3 જગ્યાએ પરિપત્ર ચોંટાડવો અને એના વોટ્સઅપ નંબરમાં એને જાણ કરવી એવો લેટર આવેલો હતો પણ એ બાબતની પણ જાણ કરેલી નથી.